ચૂરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એની અંદર હું 1 વાટકો જેટલો જાડો લોટ લઉં છું. જો તમે નોર્મલ જે લોટ હોય છે આપણે રોટલીનો, જેમાંથી આપણે રોટલી બનાવતા હોય એ નહીં, પણ થોડો અમથો એવો જાડો લોટ લેવાનો. જે આપણે ભાખરી હોય છે એનાથી પણ થોડો અમથો એવો જાડો લોટ. નોર્મલી ભાખરીનો લોટ લેશો તો પણ ચાલશે, બટ થોડો અમથો એનાથી પણ જાડો હશે તો એકદમ સરસ તમારું લડ્ડુ બનીને રેડી થશે. 2 વાટકા જેટલો જાડો લોટ એડ કરું છું. પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તમે આ જ રીતે બનાવશો તો પરફેક્ટ તમારા લાડુ બનીને રેડી થઈ જશે. નહીં તમારે ગોળની બાય વધશે કે નહીં તમારે ચૂરમું ઓછું થશે, કાંઈ પણ મિસ્ટેક નહીં આવે. હવે આની અંદર હું મોણ માટે અત્યારે ઘી એડ કરું છું. 2 ચમચી જેટલું આની અંદર ઘી એડ કરું છું. અને પહેલા એને મોણ એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું. લોટની અંદર બધું ઘી છે મારું એકદમ સરસ મિક્સ કરી લઈશ. હવે તમે મોણમાં ઘીની બદલે તેલનો પણ યુઝ કરવો હોય તો કરી શકો છો, બટ હું અત્યારે ઘીનો યુઝ જ કરું છું. બીકોઝ આપણે જ્યારે ચૂરમાનું લડ્ડુ બનાવીએ છીએ અને એમાં ઘીનો પ્રોપર ટેસ્ટ ન હોય તો એ લડ્ડુ ખાવાની શું મજા આવે. એટલા માટે હું અહીં અંદર ઘીનું મોણ એડ કરું છું. ઘરનું શુદ્ધ દેશી ઘી છે જેનો હું યુઝ કરું છું. એકદમ સરસ મોણ પહેલા આ રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું. બધું મોણ લોટમાં મિક્સ થઈ જશે પછી તમને હું બાઇન્ડિંગ માટે બતાવીશ કે કઈ રીતે પ્રોપર બાઇન્ડિંગ આવે છે. માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો, વચ્ચેથી સ્કીપ ન કરશો. પરફેક્ટ ચૂરમાના લાડુ તમને આજે હું બનાવીને બતાવવાની છું. જો તમારે ગરમા ગરમ ચૂરમું પણ સર્વ કરવું હોય તો પણ તમે કરી શકો, અને લાડુ એને વાળવા છે તો તમે લાડુ પણ ઇઝીલી વાળી શકશો. હવે જો મારું જે મોણ છે એ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તમને બતાવી દઉં, મુઠ્ઠી વર્તું મોણ છે. જુઓ છે આ રીતે આખો એક મુઠ્ઠી બની ગઈ. આટલું મોણ તમારે એની અંદર એડ કરવાનું. મેં અત્યારે 2 વાટકા જેટલું લોટ લીધેલો હતો તો એમાં 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. હવે આના પિંડિયા વાળવાના છે જેને આપણે ઘીની અંદર ફ્રાય કરશું. તો એના માટે સાઈડમાં મેં પહેલા ઓલરેડી ઘી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. હવે એની અંદર હું થોડા પ્રમાણમાં ગરમ પાણી એડ કરું છું. ઠંડુ નહીં અને બહુ ગરમ પણ નહીં, થોડા પ્રમાણમાં હુંફાળું એવું ગરમ પાણી એડ કરવાનું. અને એકદમ ઢીલું નથી કરી નાખવાનું તમારે, આને કઠણ જ રાખવાનું છે. નોર્મલી 2 વાટકા જ્યારે તમે લોટ લ્યો છો તો એની અંદર તમારે અડધાથી પોણા વાટકા જેટલું પાણી જોઈ જશે. એનાથી વધારે નથી એડ કરવાનું. જો તમારે આ બાઇન્ડિંગ પ્રોપર આવી જાય છે. એકદમ સરસ. હવે આમાં ખાલી આપણે પાણીનો છંટકાવ કરશું. અને એને એકદમ સરસ પિંડિયા વાળી લેશું. જો હવે શું થશે, આ સ્ટેજ પર તમે એની અંદર પાણી એડ કરશો ને તો શું થશે કે ઢીલું થઈ જશે. તો એકદમ સરસ તમારા પિંડિયા છે એ તળાઈને રેડી નહીં થઈ શકે. હવે તમારે નોર્મલી આ રીતના ખાલી પિંડિયા વાળવાના છે, આ રીતે હાથની મદદથી છે. પિંડિયા વાળીએ ત્યાં સુધીમાં આપણે લો ફ્લેમ પર અત્યારે મેં ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. બીકોઝ મારા જે લાડુ છે, પિંડિયા છે, એ હું ઘીની અંદર જ તળીશ. તમે જો ઈચ્છો તો તેલની અંદર પણ ફ્રાય કરી શકો છો, બટ ઘીની અંદર તળશો તો એનો ટેસ્ટ છે એ એકદમ ઓથેન્ટિક આવશે, એકદમ ડિલિશિયસ એવો ટેસ્ટ લાગશે. તો મને સ્પેશિયલી ઘીનો ટેસ્ટ વધારે પસંદ છે એટલે હું ઘીની અંદર જ એને ફ્રાય કરીશ. તો લો ફ્લેમ પર એને આપણે ગરમ થવા માટે મૂકી દેશું. અને ત્યાં સુધીમાં આપણે આપણા બધા પિંડિયા વાળીને રેડી કરી લઈએ. મેં ઘણા બધા બીજા લડ્ડુની રેસીપી પણ મારી ચેનલમાં તમારા માટે શેર કરી છે. મોતીચૂરનો લડ્ડુ એકદમ ઇઝી રીતથી, કે તમે ઝડપથી જ્યારે પણ મોતીચૂરના લડ્ડુ ખાવાનું ક્રેવિંગ થાય છે, તમને મન થાય છે, તો તમે એકદમ ઝડપથી કઈ રીતે બનાવી શકશો, અને સાવ ઇઝી ટેકનિકથી, સાવ ઇઝી રીતથી. કે નહીં તમારે મોતીચૂરના લડ્ડુ બનાવવા છે તો એના માટે બુંદી પાડવાનું ઝંઝટ, કે નહીં પ્રોપર ચાસણી તમારી નહીં બને એ ડર, બિલકુલ કોઈ જાતની ચિંતા વગર એકદમ નિષ્ફિકર થઈને તમે ઇઝીલી મોતીચૂરના લડ્ડુ બનાવી શકશો. એના માટે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એક વખત ચેનલ પર વિઝિટ કરો અને જો મોતીચૂરના લડ્ડુ, સ્પેશિયલ મોદક, ગણપતિ બાપ્પાના ફેવરેટ એવા મોદક
કઈ રીતે બને છે એ પણ મેં મારી ચેનલમાં તમારી સાથે શેર કરેલું છે. અમારા બધા પીંડિયા બનાવી વાળીને રેડી છે. હવે આપણે એને ઘીમાં તળી લેશું. મારું જે ઘી છે એ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર હું મારા પીંડિયા નાખીને એને તળી લઈશ. આને તમારે બિલકુલ હાઈ ફ્લેમ પર નથી તળવાના, મીડિયમ ફ્લેમ પર જ આને તમારે ફ્રાય કરવાના છે. બીકોઝ શું થશે, હાઈ ફ્લેમ પર તળશો ને તો ઉપર નીચેથી કલર એકદમ સરસ ડાર્ક તરત જ આવી જશે અને વચ્ચેથી કાચા રહી જશે. બટ આપણે વચ્ચેથી પણ એકદમ સરસ એને ક્રિસ્પી કરવાના છે. એના માટે હું મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરીશ. હાઈ ફ્લેમ પર નહીં તળીએ. જો તમે આ રીતના રેડિશ કલરમાં મારા પીંડિયા છે એ તળાઈને રેડી થઈ ગયા છે. આ જ રીતે હું બધા પીંડિયા મારા પહેલા તળી લઈશ. મીડિયમ ફ્લેમ પર જ આપણે તળશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે. સેમ આ જ રીતથી મારા બાકીના પીંડિયા પણ હું ફ્રાય કરી લઈશ. એન્ડ આ મારા બધા પીંડિયા તળાઈ જાય પછી એ ઠંડા થાય. બિલકુલ ઉતાવળ ન કરતા ફ્રેન્ડ્સ, બીકોઝ જો ગરમ ગરમમાં કરશું તો શું થશે, ભેગું થઈ જશે, લચકા જેવું થઈ જશે. અને આપણે એવું નથી કરવાનું, એકદમ સરસ ભૂકો કરવાનો છે આપણે. એટલા માટે એકદમ ઠંડા થયા રાહ જોવાની. મિનિમમ 1 કલાકની અંદર તમારા જે પીંડિયા છે એકદમ સરસ ઠંડા થઈ જશે રૂમ ટેમ્પરેચર પર જ. એટલે આને એકદમ સરસ પહેલા ઠંડા થઈ જાય પછી મિક્સરની મદદથી આનો આપણે ભૂકો કરી લેશું. હવે ચૂરમાના લડ્ડુ બનાવવા માટે એની જે પાઈ બનાવવાની છે એના માટે આપણે ઓલરેડી જે ઘી તળવા માટે લીધેલું હતું એનો જ યુઝ કરશું. આમાં થોડું અમથું એવું ઘી એડ કરશું. આશરે 2 મોટા ચમચા જેટલું ઘી એડ કરશું. હવે ગોળનું જે માપ છે એ આપણે એવી રીતે રાખશું કે જેટલો આપણે લોટ લીધેલો હતો એનાથી પોણો એટલો ગોળ લેવાનો. ફોર એક્ઝામ્પલ મેં 2 વાટકા જેટલો લોટ લીધેલો હતો તો હું એની અંદર અડધાથી થોડું વધારે મતલબ 1.25 વાટકા જેટલો ગોળ એડ કરીશ. એટલે તમારી જે પાઈ છે એ વધશે પણ નહીં, તમારું ચૂરમુંમાં પણ વધશે નહીં કે નહીં તમારા ચૂરમામાં પાઈ ઓછી થશે, મતલબ ગળ પણ ઓછું પણ નહીં થાય. એકદમ સરસ તમારી પાઈ બનીને રેડી થઈ જશે. હવે આપણે એને આ રીતે બધું ગોળ પહેલા મેલ્ટ કરી લેશું. હવે ઘીનું પ્રમાણ એવી રીતે છે કે અત્યારે તમે પાઈમાં ઓછું જ રાખવાનું, પછી જરૂર પડે તો ગરમ કરેલું ઘી સાઈડ પર રાખવાનું અને ઉપરથી થોડું એવું આપણે રેડવાનું. બટ અત્યારે આની અંદર ઘીનું પ્રમાણ મેં 2 ચમચા જેટલું ઘી લીધેલું છે એટલું જ રાખવાનું પાઈની અંદર. બહુ વધારે ઘી પાઈની અંદર એડ નહીં કરી દેવાનું. બધા ગોળને પહેલા આ રીતે મેલ્ટ કરી લેશું. ને સતત આ રીતે ચલાવતા જશું ને બધા ગોળને મેલ્ટ કરી લેશું. મારો ગોળ છે એ બધું મેલ્ટ થઈ ગયો છે, બટ હજી આ પાઈ છે એ લાડવા માટેની પ્રોપર પાઈ નથી. બીકોઝ શું થશે, જો આ રીતનો તમારો ગોળ હશે ને તમે લાડવામાં એડ કરી દેશો ને તો તમારો લાડવો છે એ ભરભર ભૂકો થઈ જશે. હવે એવો લાડવો છે એ બહુ સરસ ના લાગે, ટેસ્ટમાં પણ કાચો ટેસ્ટ આવે ગોળનો અને આમ પણ લુક વાઇઝ પણ એટલો સરસ લુક ના આપે. એટલા માટે આ પાઈને આપણે બધો ગોળ પીગળી ગયા પછી 2 થી 2.5 મિનિટ માટે એને આપણે સતત ચલાવતું જવાનું ને કૂક કરવાની. એમાં એકદમ સરસ બબલ્સ આવે અને પાઈનો કલર જે છે એ થોડો ચેન્જ થઈ જશે, ગોલ્ડન થઈ જશે, ત્યાં સુધી તમારે એને કૂક કરવાની. જો તમે પાઈમાં છે એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ બબલ પણ થવા માંડ્યા છે અને એકદમ ફૂલીને સરસ ઉપર આવી ગઈ છે. જો તમે આ રીતની તમારી પાઈ હોવી જોઈએ લાડવા માટેની. હવે પાઈ છે એકદમ સરસ રેડી છે. હવે મારું જે ચૂરમું છે મેં સાઈડ પર એનું ઓલરેડી ચૂરમું કરીને રાખેલું છે. ભૂકો કરી મિક્સરમાં ક્રશ કરી અને ક્રશ કરતી વખતે એની અંદર મેં જાયફળ એડ કરેલું છે. તમને જે પણ ઇલાયચીનો ટેસ્ટ પસંદ હોય તો એ પણ એડ કરી શકો છો. હવે આપણે આ પાઈને એની અંદર એડ કરી લઈએ. પાઈને એની અંદર હું એડ કરી દઉં છું.
અને જ્યારે પાઈ ગરમ હશે એટલે હાથથી ક્યારે પણ મિક્સ કરવાની ભૂલ ન કરશો. આ રીતે ચમચાની મદદથી એકદમ સરસ ચૂરમાની અંદર પાઈ બધી મિક્સ કરી લેવાની. જ્યારે મેં ચૂરમાનો એકદમ ઠંડુ થઈ ગયા, મારા બધા પીંડિયા તળીને રેડી કરેલા હતા એકદમ ઠંડા થઈ ગયા, પછી મિક્સરમાં એને ક્રશ કરેલા છે. અને ક્રશ કરતી વખતે એની અંદર મેં એક નાનો અમથો ટુકડો જાયફળનો એડ કરેલો છે. આખું જે એક નંગ જાયફળ આવે છે એમાંથી 5 જેટલું જાયફળ મેં નાખેલું છે. બાકી રહેલી મારી પાઈ પણ આની અંદર હું એડ કરી દઈશ. જો તમે, મારી પાઈ પણ વધેલી નથી અને મારું ચૂરમું મોરું પણ નથી. એકદમ સરસ એવું મારું પાઈ અને ચૂરમું બંને મિક્સ થઈ ગયા છે. હવે આપણે એના લડ્ડુ બનાવી લેશું. હવે જો તમારે ગરમા ગરમ સર્વ કરવું છે તો તમે આ રીતે પણ ગરમા ગરમ ચૂરમું સર્વ કરી શકો છો. અને જો તમારે લડ્ડુનો શેપ આપવો છે તો એ પણ તમે આપી શકો છો. હું તમને એક લડ્ડુનો શેપ પણ આપી દઉં છું, બીકોઝ મારા ઘરમાં બધા ગરમા ગરમ વધારે પ્રિફર કરે છે, એટલે હું એને ગરમા ગરમ જ સર્વ કરીશ. પણ તમારા માટે એક લડ્ડુનો શેપ પણ આપીને તમને બતાવું છું. આ રીતે હાથની મદદથી આ રીતે એકદમ સરસ એને શેપ આપી દેવાનો. પેલા આ રીતે રાઉન્ડ થઈ જાય પછી આ રીતે લડ્ડુનો શેપ આપી દેવાનો. હજી થોડું વધારે ગરમ છે, થોડું અમથું એવું ઠંડુ થાય પછી તમારે એનો લડ્ડુનો પ્રોપર શેપ આપવાનો. જો તમે, મારો લાડવો છે ચૂરમાનો બનીને રેડી છે.